અમદાવાદ શહેરમાં હવે શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહીં શકાય। મ્યુનિસિપલ કોર્પોરેશને પાલતુ અને શેરી શ્વાનો માટે પોલિસી લાગુ કરી છે। પોલિસી અંતર્ગત હવે અમદાવાદ મહાનગરપાલિકાએ 126 જગ્યાઓ નક્કી કરી, જે જગ્યા ઉપર જ લોકો શ્વાનને ખવડાવી શકશે। હાલમાં આ જગ્યા ઉપર બોર્ડ લગાવી અને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં કોર્પોરેશન નક્કી કરેલી જગ્યાઓ સિવાયની જગ્યા ઉપર કૂતરાને ખવડાવનારા લોકો ઉપર દંડ સહિતની કડક કાર્યવાહી કરશે। આવનારા સમયમાં કોર્પોરેશન આ મુદ્દે નિયમો તૈયાર કરશે। આ ઉપરાંત પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન નહીં કરાવનાર લોકોને 50,000 સુધીનો દંડ પણ થઈ શકે। ભારત સરકાર દ્વારા બનેલા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઇન્સ છે, એમાં સ્ટ્રે ડોગ માટેના ફીડિંગ સ્પોટ નક્કી કરવા માટેનું પણ શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાઈડલાઇન્સ સ્વરૂપે ઇસ્યુ કરવામાં આવેલ છે, જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા 126 સ્પોટ આઈડેન્ટિફાય કરેલ છે। આ સ્થળો એવા સ્થળો છે કે જ્યાં ઓલરેડી નાગરિકો દ્વારા ડોગને ફીડિંગ કરાવવામાં આવે છે, અને આ અંગે જે વિવિધ ડોગ ફીડર ડોગને ફીડ કરાવે છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલ હતો, અને જે જગ્યા એ આ ડોગ ફીડિંગ થઈ રહ્યું છે મોર ઓર લેસ એવા સ્પોટને જ આમાં કવર કરવામાં આવેલ છે। મેજર સ્પોટ જો ગણીએ તો અમારું દાણી લીમડા અને બહેરામપુરા ડોગ શેલ્ટર, નરોડા કરુણા મંદિર, બાકરોલ કરુણા મંદિર, લાંભા કરુણા મંદિર, વસ્ત્રાલ કરુણા મંદિર, તદુપરાંત વિવિધ જે પમ્પિંગ સ્ટેશનની સાઈડની એક જગ્યા કે જે કોઈને અવરજવરમાં નુકસાન ન કરે, વિવિધ સ્મશાનો કે જ્યાં વિવિધ વિધિ દરમિયાન પણ આ ડોગ્સને ખવડાવવામાં આવતા હોય છે। તો કહેવાનો મતલબ એ છે કે જે ઓલરેડી જે જગ્યાનો ફીડિંગ સ્પોટ તરીકે નાગરિકો હાલમાં ઉપયોગ કર્યા છે અથવા તો કરી રહ્યા છે, એવી જ જગ્યાઓને કોર્પોરેશને મેક્સિમમ આ ડોગ ફીડિંગ સ્પોટ તરીકે હાલમાં ડિક્લેર કરી અને ત્યાં ડોગ ફીડિંગની જગ્યા એવું બોર્ડ પણ લગાવેલ છે। તેની સાથે ને સાથે આગામી સમયમાં આના જીપીએસ લોકેશન્સ છે, એ લોકેશનની સાથે એ જીપીએસ લોકેશનની વિગતો સાથેની વિગતો પણ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે।